સાચું કહું છું દોસ્તો, હવે હું ગળે આવી ગયો છું. મારા બાપાની સાઠે બુદ્ધિ નાઠી છે. વિધુરોનું વિવાહ મંડળ ચાલુ કર્યું છે. ગામ આખાના વિધુરો ભેગા થયા છે. જાહેરમાં બધા ડોસાઓએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે પુનર્લગ્ન કરીને જ રહીશું, વિધવા ડોસીઓનો ઉદ્ધાર કરીને જ રહીશું. અને સાહેબ, બ્રેકિંગ ન્યૂઝ વાળાને તો આવા મસાલા જોઈતા જ હોય છે. અત્યાર સુધીમાં 12-13 જણા તો બાપુજીનો ઇન્ટરવ્યૂ લઈ ગયા છે. હવે પોતાની જાતને સેલિબ્રિટી માને છે. ડર છે ક્યાંક મને જ સેલમાં વેચી કાઢશે. અરે ગિરીશ, હા, લગ્ન વખતનો સૂટ ક્યાં છે? મારા લગ્ન વખતનો? અરે ડોબા, તારા લગ્ન વખતનો નહીં, મારા લગ્ન વખતનો પહેરીને મારે મીટિંગમાં જવાનું છે. બાપુજી, એ તમારા લગ્નનો સૂટ પહેરશો ને તો ચાડિયા જેવા લાગશો. કોટમાંથી આમ ફેંદ બહાર આવી જશે અને આ પાટલું બરમુડા જેવું લાગશે. તો એક કામ કર, મારે માટે નવો સૂટ મંગાવી લે. અરે મારે મીડિયા સાથે મીટિંગ છે, તને ખબર છે? ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થાય છે, વિધુર કા વિવાહ. આહાહા, અને હું એનો એન્કર છું. બાપુજી, આ બધા સર્કસ બંધ કરો. અરે તમને ખબર નથી, તમારા વાદે દાદાજી પણ હવે વકર્યા છે. પુનર્લગ્ન કરવા છે એમને. અરે આ સોફામાંથી ઉઠતા તો એમને હાંફ ચડી જાય છે. આ પાછા પરણશે ને તો તાબડતોબ ગુજરી જશે અને બિચારી વિધવા ડોસી ફરીથી વિધવા થશે. હવે ચૂપ રે, વાયડો ન થા. અરે અમે લોકો ક્રાંતિકારી છીએ, ડોશીઓના ઉદ્ધારક છીએ. અરે વિધુર સેનાના સિપાહીઓ છીએ. વિધુર સેના નહીં, વાનર સેના કહો. આ બધા 60-70 વર્ષના ડોસલાઓ વાંદરા જેવા જ છે. બધાને ફરીથી ગુલાટો મારવી છે. અરે ગમે ઈ કે, અમે બધાએ નક્કી કર્યું છે કે 62 વિધુરો 62 ડોસીઓ સાથે પુનર્લગ્ન કરી એ લોકોને ઠેકાણે પાડશું. અરે હું ઠેકાણે પાડશો એ પહેલા તમારામાંથી અડધા ખડી પડશે. બાપુજી બસ કરો, તમારી ગાય છું, આ ફજેતા બંધ કરો. અરે તો પછી અમારી ગાયોનું શું? અમારા ગરીબ બળદોનું શું? अब तो ये आंदोलन छिड़के ही रहेगा. अरे विदुर सेना जिंदाबाद, विदुर सेना जिंदाबाद, विदुर सेना. જો વિધુર સેનાનો સેનાપતિ જ ખડી પડ્યો. બાપુજી, બાપુજી, મારા દાદા હરીશચંદ્ર એટલે એક નંબરના ફટ્ટુસ. આમ મોટી મોટી વાતો કરે, પણ વખત આવે ને એટલે મિયા ફૂસકી. રોજ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન હવે મને ઉપાડી લે. અને સહેજ ઝાડા છૂટી જાય ને એટલે તરત મંડે કરે, ભગવાન મને બચાવી લે. અરે વખત આવે એટલે આખલામાંથી સીધા ગરીબ ગાય બની જાય. બેટા, મેં બહુ વિચાર કર્યો. તમે લોકોએ મારી બહુ સેવા કરી બેટા, પણ હવે મારે તમારી પાસે મારી સેવા નથી કરાવડાવી. એટલે ઉકલી જવાના? ના લાયક, તને મને ઉકેલવાની બહુ ઉતાવળ છે. મારે હજી 100 પૂરા કરવાના, સમજ્યો? તમારી સેવા કોણ કરશે? મારા બાપા તો હરામાડકાના થઈ ગયા છે. એમનું ચાલે ને તો એમના વતી ઉધરસ પણ મારી પાસે ખવડાવે. આ બીજી જે હોય તે છોડ ને બાપા. જો તમને લોકોને તકલીફ ના પડે એટલે મેં વિચાર્યું છે કે હું પુનર્લગ્ન કરી લઉં. આ ઉંમરે? અરે 85 ની ઉપર થવા આવ્યા. આ તે પણ હજી મારે 15-16 વર્ષ તમારા ભરોસે નથી કાઢવા, સમજ્યો? જો કોઈ જરૂરિયાત વાળી 50-60 વર્ષની કન્યા જોડે લગ્ન કરી લઉં. 50-60 વર્ષની કન્યા ન કહેવાય ને ડોસી કહેવાય. જે હોય તે. જો ભાઈ, પતરાડા ઉઘરાવનાર ને મીઠાઈ તો ના જ મળે ને. હવે તું મને ગિરિયા મને એમ કે ચકતા જોડે લગ્ન કરું કે વિધવા જોડે? ગમે તેની સાથે લગ્ન કરો, છેવટે વિધવા થવાની છે. તને મારી પાછી બહુ ચિંતા. બોલ હવે શું કરવું? કાંઈ કરવું નથી. આ બધા ફજેતા બંધ કરીને ભક્તિ કરો. ભક્તિની મેં ક્યાં ના પાડી? લગ્ન કર્યા પછી હું ને મારી મિસિસ બંને મળીને સામૂહિક ભક્તિ કરીશું. અરે દાદાજી, આજે વિચાર્યું છે ને મનમાં જ રાખજો, બહાર કોઈને કહેતા નહીં. તમારા વાદે મારા બાપા પણ લટિયા પટિયા પાડીને ઘોડે ચડવા તૈયાર થઈ જશે. વાંધો શું તને? પણ ભલે તારો બાપુ એ ઘોડે ચડતો, એક જોડે 2 વાર ઘોડા નીકળશે. કિરિયા, હું મારું ફુલેકું કાઢીને જ રહેવાનો. એ પહેલું મંગલયું. સાહેબ, ચસકી ગઈ છે. મારા દાદાની ડાગળી ચસકી ગઈ છે. પણ વાંધો નહીં, રાત્રે હાંફ ચડશે ને એટલે આ પરણવાનો હડકવા આપોઆપ શાંત થઈ જશે અને તમારો ચાલ્લો બચી જશે.